સ્વાગત છે કડીથોલ રોડ સ્થિત શારદાબેન ગુલાબદાસ પટેલ ચેરિટી ટ્રસ્ટ સંચાલિત નંદ ગૌશાળામાં ધોરણ 10 અને 12માં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ વિદ્યાર્થીઓનું સન્માન તથા ઇનામ વિતરણ સમારોહ તારીખ 21 જૂનના રોજ કડીના ધાર્મિક તથા આધ્યાત્મિક એવા વરિષ્ઠ સમાજસેવક શ્રી જગદીશભાઈ પરીખના અધ્યક્ષસ્થાને ખૂબ સુંદર વાતાવરણમાં યોજાઈ ગયો. કાર્યક્રમનો મંગલ પ્રારંભ સરસ્વતી માતાના દીપ પ્રાગટ્ય તથા પ્રાર્થનાથી કરવામાં આવ્યો. ત્યારબાદ મહેમાનશ્રીઓનું સ્વાગત પ્રવચન ગૌશાળાના ટ્રસ્ટી શ્રી રજનીભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો. ગૌશાળાની ગતિવિધિનો પૂર્ણ પરિચય શ્રી શૈલેષભાઈ સાહેબ દ્વારા આપવામાં આવ્યો. મંચસ્થ મહેમાનશ્રીઓ શ્રી ફુલજીભાઈ પટેલ સાહેબ તથા શ્રી જગદીશભાઈ પરીખ સાહેબે વિદ્યાર્થીઓને પ્રેરક પાથેય તથા માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. કડીની વિભિન્ન કુલ 22 માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક સ્કૂલોના બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે આવેલા કુલ 48 વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ધોરણ 10ના કુલ 20, ધોરણ 12 જનરલ પ્રવાહના કુલ 15 તથા ધોરણ 12 સાયન્સ પ્રવાહના કુલ 7 વિદ્યાર્થીઓ તથા અન્ય 6 વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, વોટર બોટલ, બોલપેન અને ટ્રોફીથી સન્માનિત કર્યા હતા. જેમાં 90 કે તેથી વધુ ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓને સવિશેષ સિલ્વર મેડલથી નવાજવામાં આવ્યા હતા. હોનહાર છાત્રાઓ આયુષી ઠાકોર તથા અંજલિ મકવાણાએ પોતાના પ્રતિભાવ પ્રગટ કર્યા હતા. નંદ ગૌશાળાના ટ્રસ્ટી શ્રી આશીષભાઈ પટેલે આભાર દર્શન કર્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત, ગૌમાતા આરતી તથા અગ્નિહોત્રથી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીગણ, વાલીગણ તથા મહેમાનગણ મળીને કુલ 150 વ્યક્તિઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું ખૂબ સુંદર સંચાલન એસએમકે સ્કૂલના પ્રિન્સિપલ શ્રી શૈલેષભાઈ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે સૌ ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા. બ્યુરો ચીફ ભાવેશ પરીખ. નંદ ગૌશાળા કડી ના વલમાં આજે વિદ્યાર્થીને સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. આપની હાડી ખાતે આજે નંદ ગૌશાળામાં વિદ્યાર્થીઓને સન્માન સમારોહ રહ્યો હતો. 1922 ચીફ બ્યુરો કડી. આપ જોઈ રહ્યા છો શારદાબેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નંદ ગૌશાળામાં આયોજિત माँ भगवती शारदाना पावन प्रसंगे आपना आ पगरण छाया ने नंद गौशाळानी एक रमणीयता देखी अमे सौ धन्य थया. प्रसंग प्रार्थनाथी शोभे, वंदनाथी વધે, જ્ઞાન દેવીના સ્મરણથી આરંભાયેલા આ અવસર મન, વચન અને સદવિચારને દ્રઢ કરીને સત્કાર્યને અવશ્ય વિસ્તારે છે. મિત્રો, આવો માં શારદાનું સ્મરણ કરી મનને મનભાવન કરીએ અને હૃદયને હૃદયવિંદ કરીએ. આઈએ માની પ્રાર્થનાનું શ્રવણ કરીએ.
ઉચ્ચ કક્ષાના પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા પછી પણ પ્રવૃત્તિમાં છે એવા જગદીશભાઈના સ્વાગત માટે હું રજનીભાઈ સાહેબને વિનંતી કરીશ. આપ આવો, એનું પૂછડી સ્વાગત કરીએ. એવા જ આપણી વચ્ચે આમ બધા ગુરુજનોની જ કક્ષામાં છે. ખૂબ બધાએ નામ સાંભળ્યું છે અગાઉ પણ. ફુલજીભાઈ સાહેબ આપણી કોલેજ નિવૃત્ત છે પણ પ્રવૃત્તિમાં છે. સર્વવિદ્યાલયના આગળના યુગને અમને ધમધમતું રાખ્યું છે. અને આજે મેઘના કન્યા વિદ્યાલયમાં છે એ પણ એક નિયામક તરીકે ખૂબ સુંદર કામ કરે છે. યોગના અભ્યાસો છે. યોગ દિવસે મેં હમણાં ફોન કર્યો, આવવાના જ હતા પણ કે પૂરું કરીને બી આગળ આવ્યો છું, હું પહોંચું છું. એવા શ્રી ફુલજીભાઈ લગભગ 1-2 વખતે અહીંયા આપણા આ જ કાર્યક્રમમાં એમની ઉપસ્થિત રહી છે. બહુ એક પ્રેરક વ્યક્તિત્વ છે બધાના માટે. આપણી વચ્ચે અહીંયા મંચાસીન છે. હું શ્રી આશીષભાઈને વિનંતી કરીશ. આવો અમારા શ્રી ફુલજીભાઈ સ્વાગત. આપણી વચ્ચે વિભિન્ન સ્કૂલોના પ્રિન્સિપાલશ્રીઓ પણ એમની વિશેષ ઉપસ્થિતિ છે. રજાના દિવસે પણ આજે શિક્ષકશ્રીઓ પણ આવ્યા છે, પ્રિન્સિપાલશ્રીઓ પણ આવ્યા છે. રજાના દિવસે કોઈ કામમાં સ્કૂલના જવું એટલે શિક્ષક માટે બહુ મોટી ઘટના કહેવાય. તેમ છતાં પણ વિદ્યાર્થીઓ હૃદયમાં રમતા હોય છે. એટલા માટે થઈને આજે એમનો એક સન્માન કાર્યક્રમ કોઈ એવું ટ્રસ્ટ કરી રહ્યું છે તો મારું કેમ યોગદાન ન હોય. તો એવા પ્રિન્સિપાલશ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આઈપીડી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી પંકજભાઈ આપણી વચ્ચે છે. અહીંયા ક્યાં છે સાહેબ? કોઈ દર્શન થાય. ખૂબ આભાર સાહેબ આપનો. એવા જ અમારા અલ્ટરનેટિવ સ્કૂલ બહુ સારી જે કડીની અંદર દેત્રોજ વિસ્તારમાં ચાલે છે એવા અમારા વિષ્ણુભાઈ પટેલ બહુ સક્રિય છે. આ ટ્રસ્ટી ગણો કે પ્રિન્સિપલ ગણો કે બધું જ સબ બદલે તો બહુ સરસ એમના જરા નિગરાનીમાં સ્કૂલ ચાલે છે આપણી વચ્ચે છે. બાકી બધા સ્કૂલના શિક્ષકો વગેરે આવે છે પણ દરેકનું કદાચ નામથી એ નહીં થઈ શકે. દરેકનું સ્વાગત છે. વાલી વિદ્યાર્થીને લઈને આજે આવ્યા છે તો વાલીને તો હું જરા છે ને હૃદયથી ખૂબ ભાવથી સ્વાગત કરું છું. અને વિદ્યાર્થીઓ પણ કે જે ખરેખર આવનારા આગામી સમયની અંદર એક એવી ઊંચા સ્થાને શોભાવાના છે, એમના જે સન્માન થયા છે. તો આ સન્માન વિધિમાં હું આ સર્વેનું હૃદયથી સ્વાગત કરું છું. આગળના ક્રમમાં બીજું ખાસ વિશેષ અમારા શ્રી ભાવેશભાઈ પરીખ અહીંયા છે ને હરતું ફરતું તમારે છે ને આમ જરા આપણને બધાને કેમેરામાં કંડારે છે. એ સાબર આવાજ એમનું સરસ મજાની ચેનલ ચાલે છે અને આપણને બધાને છે ને સોશિયલ મીડિયામાં બધાને ત્યાં પ્રગટ કરવાના છે. કોઈ પણ નાનો મોટો કાર્યક્રમ પ્રોગ્રામ એમને ખાલી એક ફોન કરવાથી આપણી વચ્ચે એ ઉપસ્થિત થતા હોય છે. તેવા ભાવેશભાઈ પણ આપણી વચ્ચે છે. જે સ્થાન પર આપણે અહીંયા બેઠા છો એટલી રમણીય જગ્યા છે કે અહીંયાથી ખસવાનું મન ન થાય. અને આમાં છે ને બહુ સારા જ વિચારો આવે આ સ્થાન ઉપર. અને એવા સ્થાન પર કાર્યક્રમ થઈ રહ્યો છે તો આપણા માટે સૌભાગ્ય અને આનંદની વાત છે. કહેવાય છે જનની જણત ભક્ત જણકા દાતા કા સુર નહીં તો રહેજે વાંચીને તારે તું મત ગુમાવી સનું. जब इरादा मजबूत होता है ना तब किसी भी कार्य नामुमकिन नहीं होता. श्री गुलाबदास ईश्वरदास पटेल परिवाરની પ્રેરણા અને પુરુષાર્થથી માતૃ સ્વરૂપા પૂજ્ય શારદાબાઈના પુણ્ય પ્રયાસ અને મંગલ આશીર્વાદથી તથા પૂજનીય પરમ શ્રદ્ધેય સોમેશ્વર તીર્થ સ્વામી મહારાજની અસીમ કૃપાથી કઈ ઠોર સ્થિત માં ભગવાનની સિદ્ધોઈ માતાના સર્વોચ્ચ શારદાબેન ગુલાબદાસ પટેલ પબ્લિક ચેરિટી ટ્રસ્ટ સંચાલિત એક આ સુંદર રમણીય સ્થાન પર છેલ્લા લગભગ 8 વર્ષથી નંદ ગૌશાળા આકાર પામી છે.
ઈશ્વરે કરેલ લિંકન ફાર્મા પરિવાર પર બહુ આર્થિક કૃપાના પરિણામ સ્વરૂપ સદગત ગુલાબદાસ પરિવારના દરેક વ્યક્તિના હૃદયમાં સેવા અને પરમાર્થનો અનેરો ભાવ ઉભરતો રહે છે. હૃદયમાં ગૌ સેવાના મક્કમ નિર્ધાર સાથે આકાર પામેલ આનંદ ગૌશાળા સમગ્ર કડી પંથકમાં એક પર્યટકોને આકર્ષણનું બહુ જ મોટું કેન્દ્ર રહે છે. ગાઓ વિશ્વસ્ય માતા, એટલે કે ભાઈ ગાય એ વિશ્વની માતા છે. એમાં 33 કોટી દેવતાઓનો વાસ છે. ગૌ સેવાની ભગવત સેવા એવા ત્રણ સંકલ્પ સાથે એક સુંદર નજરાણું આ કડી જગતને પ્રાપ્ત થયું છે. છેલ્લા 8 વર્ષથી સારી એવી સંખ્યામાં માનવ સમાજ નંદ ગૌશાળાની મુલાકાત લઈ ધન્યતા અનુભવે છે. લોક કલ્યાણના ભાવ સાથે ગૌ સેવા, પંચગવ્ય, સ્વાસ્થ્યવર્ધક ગૌ પ્રોડક્ટ, જૈવિક ખેતી, શુદ્ધ અને સાત્વિક નાસ્તા અને ભોજન, આ હેતુ સુંદર ગૌશાળામાં જે એક ભોજનશાળા, પ્રાતઃ સાયં ગૌ આરતી, યજ્ઞશાળામાં અગ્નિહોત્ર અને કૃષ્ણ ગર્ભ સંસ્કાર કેન્દ્ર, આ બહુ મહત્વના બે પ્રોજેક્ટ છે. એક તો 10મા 12માના વિદ્યાર્થીઓને છેલ્લા 5 વર્ષથી વર્ગખંડની અંદર સમાન પ્રકારનો આપવો હોય કારણ વર્ગની અંદર આ બધી એક્ટિવિટી છે. બીજા શ્રેષ્ઠ નથી થઈ શક્યા. તો એમાં એની જે કાર્ય પદ્ધતિ છે, જે વાંચન પદ્ધતિ છે, એની જે સજાવટ છે, એની બાબતમાં 4 સ્ટેપ ઉમેરવો. પહેલા તો દ્રઢ સંકલ્પ કરવો પડે કે આ વર્ષ માટે મારું બોર્ડનું 10મા ધોરણની 12માની પરીક્ષાનું બોર્ડનું શ્રેષ્ઠ વર્ષ છે. મને જેટલા દિવસો કહે છે ભણવા માટેના 240 દિવસ લગભગ એ દિવસોમાં એને મારે નંબર પ્રાપ્ત કરવો તો દ્રઢ સંકલ્પ કરવો પડે. પહેલી બાબત છે કે સંકલ્પ કરવો. અને એ સંકલ્પ ક્યાંથી થાય? આવા સમારંભોમાં અહીંયા એને દિવસ સ્વીકારવી, એના જે સન્માન થાય. આમાં ઘણા વિદ્યાર્થીઓના પ્રસંગો મળે છે કે કેટલાક વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા કરીને પડે છે. જ્યારે એનું સન્માન થશે પેલો રહી ગયો નથી ત્યારે એમ થશે મારે પણ આવતો કોઈ આ ત્રીજું બનાવવું. એટલે એમાં સંકલ્પનું નિર્માણ થાય. વિદ્યાર્થીને દ્રઢ સંકલ્પ અને 10મા ધોરણમાં વિદ્યાર્થી પ્રથમ આવ્યો છે એને મારે 2 વર્ષ 12માં પ્રથમ આવવું છે. એટલે એનો સંકલ્પ નિર્માણ અને સ્ટેજ સન્માન એટલે પહેલા એને મનમાં દ્રઢ સંકલ્પ થવો પડે અને દ્રઢ સંકલ્પ થયા પછી એની માનસિક તૈયારી. સંકલ્પ તો કરી લીધો પણ મારી માનસિક તૈયારી કેવી છે? જો માનસિક તૈયારી નહીં થાય એ પોતે વિચાર શોધી બની જશે તો આગળ જવું છે. એને માનસિક રીતે તૈયારી કરવું છે અને માનસિક તૈયારી માટે એને એનું આરોગ્ય જાળવવું છે. અને આરોગ્ય જાળવી શકશે તો મહેનત કરવા માટે કરેલો સંકલ્પ એનો આગળ વધશે. ત્રીજી બાબત છે એની આયોજન. મારે વિજ્ઞાનના 4 વિષયો છે, સાથે ઇંગ્લિશ છે, 3 વિષયો સાથે ઇંગ્લિશ, 4 વિષયો બરાબર મહેનત કરવાની છે. પૂરક બીજા 2 શબ્દો છે, 2 સબ્જેક્ટ છે, એની અંદર પણ મારે સ્કોર કરવાનો છે. તો એ રીતે એને મારે આયોજન કેવી રીતે કરવું? આયોજન બહુ મહત્વની બાબત છે. કયા વિષય પર કેટલું વેટેજ આપવું, કયા વિષયમાં મને મૂંઝવણ થાય છે, મૂંઝવણ થાય તો એનું માર્ગદર્શન કાઢી દેવું, આ બધી જ બાબતો અને એ બધી બાબતોની અંદર એના માતા પિતાની ભૂમિકા ખૂબ અગત્યની બાબત છે. જે વિદ્યાર્થીઓ મને આગ્રહ છે એમણે જેટલી મહેનત કરી છે હું કહું છું એના કરતાં વિશેષ એની માતાએ મહેનત કરી છે. અને એની માતા છોકરો જાગતો હોય ત્યારે એ પોતે પણ જાગતી હોય અને એ પોતે પણ બાળક શું કરે છે? વાંચે છે, ગતિ વાંચતા એનું ચિંતન કરતી હોય. સમય જાય કરતે કંકળ થાય તો એને 4 મિનિટ જેટલા કોઈ ઊંઘ ના આવે માટે એ વ્યવસ્થા પૂરી પાડી દેનારી માતા. એ દીકરા કરતા વિદ્યાર્થી કરતા એની માતાની ઉપસ્થિતિ રાખવી વિશેષ અને પિતાની ભૂમિકા એને સગવડ આપવાની. અને કયું સાહિત્ય કર્યું છે, કેટલો ખર્ચ કરવો પડશે, ક્યાં ફી કર્યું છે, ક્યાં એને કોચિંગ અપાવવું છે, કોચિંગના કયા શ્રેષ્ઠ સાહેબો મળવા, આ બધી ભૂમિકા પિતાની છે. અને પિતા અને માતાની ભૂમિકા અત્યંત ઉત્તમ છે. હું કહું છું મારે 2 વિદ્યાર્થી હતા એમની માતા અને પિતાનું તર્પણ એટલું જ
પછી ભોપાલ એક બીજા છે અને કાર્યક્રમ પણ છે. હા, ટાઈમ જશે તો. હા, અને એ મહેનત આયોજન એની સતત મહેનત અને સતત મહેનતના પરિણામ સ્વરૂપે જે પરિણામ મળે છે એ પરિણામ ઉત્તમ પરિણામ મળે છે. આજે એવું ઉત્તમ પરિણામ 4 સ્ટેટમાંથી પસાર થયેલા બાળકો 10મા ધોરણ પાસ થયા છે, મોટી શુભેચ્છાઓ છે. 12મા ધોરણમાં જે પાસ થયા છે મોટો પંપ વટાવીને આગળ રહે છે. એની લાઈફ હવે ક્લિયર થવાની છે એટલે એમને વિશેષ સુવિધાઓ સાથે દરેકને આ જે સફળતા પ્રાપ્ત કરી છે એમાં જેનો સહયોગ થયો છે એના માતા પિતા એમના કુટુંબીજનો દરેકને શુભેચ્છા પાઠવી અભિનંદન આપી વિરમું છું. આજનો દિવસ જરા ત્રણેક પ્રકારે યાદ રહેશે બધા. એક તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. મોદી સાહેબ જ્યારે યુનોની અંદર પોતે તો અભ્યાસો જ વર્ષો થયા અને બધાની વચ્ચે જ્યારે પ્રસ્તાવ કર્યો અને બધા સંમત થયા ત્યારે એ યોગા થઈ ફરી પાછો ઇન્ડિયામાં આવ્યો અને ખૂબ બધા લોકો યોગ દિવસ મનાવે છે. આમ તો બધા દિવસ યોગ દિવસ જ હોય. બીજું છે હમણાં કહ્યું છે કે ભાઈ આજે હેપી ફાધર્સ ડે પિતા માટે થઈએ છે. અને ત્રીજું એટલું મહત્ત્વનું યાદ રહેશે, કદાચ 12મા સાયન્સના વિદ્યાર્થીઓ આજે એના કારણે નહીં પણ હોય. રીનીટની પરીક્ષા આજની તારીખ બરાબર. આમ જરા કંભાગ્ય તારીખ આપણી આવી ગઈ છે, કારણ કે જ્યારે 12મી મે જરા પ્રથમ વખતે નીટની પરીક્ષા થઈ અને જરા પેપર લીકના કારણે થઈને ફરી જરા બધું થયું. આજે આખા ભારતની અંદર અને બહારના દેશના થઈને પણ લગભગ આજના છાપામાં જે 22,75,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. માત્ર મહેસાણા જિલ્લામાં 2031 છે અને આજે કડીની સર્વવિદ્યાલય સ્કૂલની અંદર 286 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે. એના કારણે કદાચ કોઈ 12 સાયન્સવાળા વિદ્યાર્થીઓ નહીં હોય. આજના દિવસે આપણે એટલી જ એમને મનોકામના કે ભાઈ એમનું ખૂબ સારું પરિશ્રમ જે છે એ પેપરમાં પડે એવી જ આપણે શુભકામનાઓ છે. એ હિસાબે કોઈ સ્કૂલના પ્રિન્સિપાલ પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત નહીં હોય, પરંતુ આપણે જે એક પત્ર મોકલ્યો અને આપણને ખૂબ સહયોગ કર્યો છે ત્યાંના સહયોગી સ્ટાફે પણ તો એ દરેકની નોંધ લેવી સ્થાને નહીં ગણાય. સર્વવિદ્યાલય સ્કૂલના શ્રી કનુભાઈ એસ પટેલ, ડીએ પટેલ ટેકનિકલના એવા શ્રી જીતુભાઈ પટેલ, ડૉક્ટર રામાયણ પટેલ હાઈસ્કૂલના અલકાબેન પટેલ, શિવરી ઇંગ્લિશ મીડિયમના શ્રી રાજકુમાર વર્મા સાહેબ, પ્રભાવતી હાઈસ્કૂલના એવા ચંદ્રેશભાઈજી પટેલ, આ બધાના કોઈ પ્રતિનિધિ તો આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. વિયમજી ઠાકર આદર્શ હાઈસ્કૂલ, જિગ્નેશભાઈ સોની સાહેબ, પાયલ અંકિત પટેલ આદર્શ પ્રાથમિક અને માધ્યમિક, મોયરુબેન પટેલ, એ લીલાબેન ઉચ્ચ માધ્યમિક પણ એમની પાસે છે, સક્રીબેન ડાયાભાઈ પટેલ, વિજ્ઞાન પ્રવાહમાં શ્રી મુકેશભાઈ પટેલ, આદર્શ સેકન્ડરી હાયર સેકન્ડરીના શ્રી રૂપાબેન કંચર, આદર્શ હિન્દી વિદ્યાલયના શીતલબેન ડી ગોસ્વામી, ડીકે પટેલ કન્યા વિદ્યાલયના શ્રી નીતુબેન કાંતિલાલ પટેલ, આઈપી પટેલ, ડીપી પટેલ માધ્યમિક, એનવી ઉચ્ચ માધ્યમિક સંસ્કાર કન્યામાં અંજનાબેન પટેલ, કેજે પટેલ સંસ્કાર વિદ્યાલય નાની કડીના શ્રી સંજયભાઈ નાયક, આરકે પટેલ સંસ્કાર સેકન્ડરી હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સાયન્સના શ્રી જતીનભાઈ એસ ગુપ્તા સર, હોલી ફેમિલી સ્કૂલના શૈલજાબેન નાયક, વિદ્યા મંદિર માધ્યમિકના શ્રી અજયભાઈ પટેલ, આઈપીડીપી સ્કૂલના શ્રી પંકજભાઈ સર આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. રંગવાલા સ્કૂલના શ્રી સુશીલાબેન ગોસ્વામી, ઝવેરી આરટી હાઈસ્કૂલના એવા ભાવનાબેનની પટેલ અને એસએમ ખમાર ગર્લ્સ હાઈસ્કૂલના શ્રી લલિતભાઈ ભટ્ટ, આવી 22 સ્કૂલોના એમાં ધોરણ 10માના એવા આપણા 20, ધોરણ 12 જે જનરલ પ્રવાહના 15 વિદ્યાર્થીઓ અને સાયન્સ પ્રવાહના જે છે એવા આપણા 7 વિદ્યાર્થીઓ, એમ કરીને આજે 42 વિદ્યાર્થીઓએ અને પરિવારના પણ એમના વિદ્યાર્થીઓ થઈ લગભગ 48 વિદ્યાર્થીઓને આપણે અહીંયા સન્માન કરવા જઈ રહ્યા છે. ત્યારે આજના પ્રસંગે આવા બીજા આપણા અતિથિ शिक्षक कभी साधारण नहीं होता. प्रलय और निर्माण इसकी गोद में पलते हैं. साचा अर्थમાં પોતાને પ્રામાણિક જીવન થકી શિક્ષક ધર્મને એમને સજાવ્યો છે અને શણગાર્યો છે એવા નક શીખ સારસ્વત લેખક, વિચારક, ચિંતક અને એવા સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા માન્યવર શ્રી જગદીશભાઈ સાહેબને આજના પ્રસંગે પ્રાસંગોચિત ઉદ્બોધન માટે આવકારું છું. સાહેબ
જગપાલભાઈ, શ્રી રજનીભાઈ, શ્રી સુરતીરાજ, મારા સ્વજનો અને આદરણીય મહેમાનો. ધોરણ 10 આ સન્માન સમારંભમાં હાજર રહેલા સૌને અભિનંદન. એટલી વાત કે આ સમારંભ શ્રી શારદાબેન ગુલાબભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી યોજાઈ રહ્યો છે. અગાઉના બધા સન્માન સમારંભો શારદા કાકીની હાજરી હતી, આજે હાજરી હતી. જ્યારે અમારું વ્યક્તિત્વ, પ્રભાવશાળી વ્યક્તિત્વ, સૌના સુખ-દુઃખના ભાગીદાર, સૌને એક સરખો પ્રેમનો તિરસ્કાર, સાચું કહેતા કદાચ કાયમી એવું વ્યક્તિત્વ અને આપણને કાયમ સંભાળ મૂકી જાય એવા કર્તવ્ય પાછળના પ્રતીક શારદા કાકી આજે નથી. તેમને સૌ પ્રથમ તો મારા વંદન, તેમના સદભાગ્યથી આ ટ્રસ્ટ સ્થાપિત થયું. બીજી વાત, અત્યારના સમયની અંદર કોઈ પણ વાતનો વિચાર કરતા પહેલા રાષ્ટ્રહિત નીતિનો પ્રશ્ન જે મિનિટ માટે પણ રજૂ કરવો જોઈએ. આપણે વિચારવાનું, મારું ભારત એક ભારત, નેક ભારત, શ્રેષ્ઠ ભારત, સ્વસ્થ ભારત, શાંતિથી હરીભરી ભારત અને વિકાસશીલ ભારત બને એવી સૌના એ માટે આપણે સૌ સહભાગી અને યશભાગી બની આ દેશની માટીની સાથે અલૌકિક, અદ્ભુત અને અલૌકિક માતૃભૂમિ અને માતૃભાષાનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની આપણી સૌની જવાબદારી. પ્રાચીન સમયની અંદર જ્યારે સદગુરુના આશ્રમમાં ભગવાન રામ વશિષ્ઠજીના આશ્રમમાં ભણવા ગયા. તુલસીદાસજી હતું, ગુરુકુલભાઈ, પઠન લઘુભાઈ, અલ્પપ્રાંત સર્વ વિદ્યાભાઈ, જીવની સહજ સ્વાર્થ સ્મૃતિ ત્યાગી એ ભણી પડે પૌત્ર ભાઈ. ગુરુના આશ્રમની અંદર ભણવા માટે ભગવાન આવ્યા. ભગવાન કૃષ્ણ શાંતિપુરી બુદ્ધિના આશ્રમમાં ભણવા માટે. વિદ્યા એ સેવાથી પ્રગટ. વિદ્યા વિનય અને વિવેકથી પ્રગટ થાય. પૈસા કમાવાની વિદ્યાની સાથે સાથે આધ્યાત્મિક વિદ્યા પણ વિદ્યાર્થીઓની અંદર આવે તે જરૂરી. હું શું કામ આવ્યું છું, મારી શું ફરજ છે, મારી શું જવાબદારી છે, આની માટે મારે શું કરવું જોઈએ. દેશનું કામ, દેશનું કામ અને સમાજનું કામ જે કરે એ મહાત્મા છે. દેશનું કામ, દેશનું કામ અને સમાજનું કામ કરે એ મહાત્મા છે. માત્ર તમે ભણવાના વિચારથી તમારા જીવનને પૂરું બનાવશો. જીવનને એવું કઠોર બનાવો કે જેથી તમારી સ્મૃતિ કાયમ ભૂગોળની સમક્ષ રહી જાય. જીવનમાં અંજલિ કાર્યો, જીવન અંજલિ કાર્યો, પૂજા કાર્ય, ભોજન બંધો, તસ્યાનુજળ કાર્યો, દિન ઘેરાના આંસુ રૂપતા અંતર નવતરાવ્યો, આટા કેળા જીવન પથ પર પુષ્પવની પકડાવ્યો, શ્રદ્ધા કેળવું દીપક બાળક કરી નવો. આ દેશની અંદર માત્ર ભણતરથી કામ પૂરું કરતું નથી. ભણતરમાં પુરુષાર્થ તો બધાયેલો છે, મહેનત કર્યા સિવાય કશું મળતું નથી. પુરુષાર્થ એ પગથિયું છે અને લિફ્ટ છે એ નસીબ છે. લિફ્ટમાં કદાચ ક્યારેય ગરબડ થાય, પણ પરંતુ પગથિયું હંમેશા ઊંચે લઈ જાય છે. ઊંચે લઈ જવું હોય તો હંમેશા નાનપણથી સતત મહેનત કરતા શીખો. મોટા મોટા જે મહાપુરુષો થયા એ પોતાના સમયનો 8 કલાક, 14 કલાક, 16 કલાક એ સમાજના અથવા પોતાના કામ માટે ઉપયોગ કરે. આપણા મોદી સાહેબ રોજ 16 કલાક એવરેજ, કેટલીક વખત 12 કલાક થાય, કોઈ વખત 14 થાય, કોઈ વખત 18 કલાક, એવરેજ 14 થી 16 કલાક રાષ્ટ્રના હિત માટે સતત સેવા આપી રહ્યા છે. અને સેવા એ મોટી સાધના છે. ભણતરની સાથે જીવન ભણતરની પણ જરૂર. ભણ્યા સારું ભણેલી કિંમત છે, સામાન્ય ભણતરની કોઈ કિંમત નથી. 10-12 ટકા આવ્યા છે
ખૂબ ખુશીથી થઈ જશો, રાજી થશો અને તેને આગળ વધવા માટે ખૂબ સારી મહેનત કરશો તો સારા સ્ટેજ પર આગળ વધવા માટેનો અવસર પ્રાપ્ત કરશો. સૌને મારા અભિનંદન, સૌને શુભેચ્છા. થોડા શબ્દોમાં સમય મર્યાદા સાથે મારા શબ્દોને વિરામ. ભારત માતા કી જય. આભાર સાહેબજી. આપના માર્ગદર્શક વિચારો હંમેશા हमारा માટે પ્રેરણાદાयक બની રહેશે. ताश के पत्तों से ताजमहल नहीं बनता और एक दूध से कभी समंदर नहीं बनता. जिंदगी में आगे बढ़ना है तो लगे रहना पड़ता है, क्योंकि एक जीवन जीत से कोई सिकंदर नहीं बनता. हिमालय जैसी शान है और गंगा जैसी धार है, यह हमारी विरासत की संस्कार है. यूं ही शिक्षा हमारी पहचान है, हमें छूना आसमान है. आगे बढ़ना हमारी शान है, हमें देश के होनहार युवान है. इस देश का गौरव बढ़ाना हमारा बहुत बड़ा काम है. જે વિદ્યાર્થી મિત્રો પોતાના એક પ્રામાણિક પરિશ્રમ થકી તથા માતા પિતા અને શિક્ષક વૃંદની પ્રેરણાથી કડીનગરની સ્કૂલોમાં હોનહાર છાત્ર તરીકે પ્રભાવી ઓળખ ઊભી કરી છે, ત્યારે કહેવાનું મન થાય છે, અમને નાખો જિંદગીની આગમાં, આગળ પણ ફેરવીશું ભાગમાં, કરીશું સર અમે સૌ મોરચા, સંકટને પણ આવવા દો લાગમાં. આજે એવા વિદ્યાર્થી ભાઈ બહેનોનું સ્વાગત સન્માન થઈ રહ્યું છે કે જેમનું ઉજળું ભવિષ્ય કડીનગરને ગૌરવાન્વિત. 21મી જૂન વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ, વિશ્વ યોગ દિવસ અને ફાધર્સ ડે તરીકે પણ ઉજવાતો આ દિવસ. અને આ દિવસે ખૂબ ભગીરથ કાર્ય કરવા માટે શ્રી રજનીભાઈની મનોકામના, માતુશ્રી વંદના એમની પિતાશ્રી તરફની વંદના અને એ નિમિત્તે સાકાર કરેલો આનંદ ગૌશાળાનું પરિસર, એમાં ઉપસ્થિત શ્રી પરીખ સાહેબ, ટ્રસ્ટી શ્રી રજનીભાઈ, આશીષભાઈ અને ભાઈ તેજસ્વી 4 લાખ વિદ્યાર્થીઓ જેને તાજેતરની અંદર ખૂબ સરસ ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, પહેલા બીજા નંબરે અને ઊંચી ગુણવત્તા સાથે પાસ થયા છે એવા તેજસ્વી વારલાઓ, એમની સાથે એમના વાલીઓ, ભાઈઓ અને બહેનો જે ઉપસ્થિત છે, સૌને અભિવાદન કરી કેટલીક બાબતોની હું અહીંયા રજૂઆત કરીશ. પહેલાં તો ક્ષમા યાચના. આજે વિશ્વ યોગ દિન નિમિત્તે સર્વ વિદ્યાલયમાં કાર્યક્રમ હતો અને એક રેગ્યુલર એના ઉપાસક તરીકે છેલ્લા 13 વર્ષથી યોગના સહારે જીવનમાં બહુ જરૂરી બાબત લાગતા એમાં અનુભાજી અમને તરીકે હું આજે ઉપસ્થિત હતો. 9:15 વાગે પૂરું થયું. અહીં થોડીક નિયમિત ક્રિયાઓ પૂરી કરી અને પછી પૂજાપાઠ કરી ઉપસ્થિત થવામાં લેખપૂર્વક ક્ષમા યાચના. શૈલેષભાઈનો ફોન આવ્યો, એના સાહેબ આવો લેખ તો લેખ, એટલે આવવાનું મુનાસિબ રાખ્યો, નહીતર લેખ જવામાં હું લગભગ માંગતો હતો. મિત્રો, તાજેતરમાં બોર્ડના પરિણામો આવ્યા. આજે જે વિદ્યાર્થીઓ સમગ્ર કડી તાલુકાની શાળાઓમાં પ્રથમ નંબરે જે ઉપસ્થિત ધોરણ 12 અને 10માં સારું એવું બધું પ્રાપ્ત કરી અને શાળામાં પ્રથમ આવ્યા છે એવા વિદ્યાર્થીઓ સન્માન કાર્યક્રમ છેલ્લા 8-10 વર્ષથી અહીંયા થઈ રહ્યો છે. એકાદ કાર્યક્રમમાં મહેમાન તરીકે પણ અહીંયા ઉપસ્થિત રહેલો. આજે સૌભાગ્ય મળ્યું છે, ગૌરવ મળ્યું છે. આમાં ઘણા આચાર્ય મિત્રો મારા વિદ્યાર્થીઓ છે. મારા ગુરુભાઈ છે, રાજેન્દ્રભાઈ છે, પંકજભાઈ સાહેબ, અમારા સહકર્મચારી આચાર્ય મિત્ર છે, ઘણા પરિચિત છે. એમને એમના બાળકોને જે તૈયાર કર્યા છે, બાળકોને ઇનામ પ્રાપ્ત થવાનું છે. ઇનામ એમને કદાચ 500 રૂપિયા, 1000 રૂપિયા કે 1500 રૂપિયા, એની કિંમત એ ગૌણ વસ્તુ. ઇનામ ગમે તેટલું હોય, એથી એ નાનું હોય, કદાચ 50 રૂપિયા કે 100 રૂપિયા, પણ ઇનામ એ ઇનામ છે. એનું જે સન્માન જે છે, અને સન્માન માટે સ્ટેજ ઉપર જઈને આવવાનું થાય છે અને શ્રેષ્ઠ જેવા માણસને અભિવાદન થાય છે અને એના મગજની અંદર જે વિચાર સ્ફુરે છે કે મારું અભિવાદન નહીં અને
અને એક સરસ શ્રેષ્ઠ આદર્શ રાષ્ટ્રવાદી નાગરિક બને છે એવું એ પોતાનું જીવન નિર્મિત કરી શકે છે એ માટેનો આ પ્રેરણા મંચ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ પ્રથમ નંબરે આવેલા છે શાળામાં બધું એના સન્માનો થવાના જ છે. શાળામાં થશે, શાળાના વાર્ષિકોત્સવમાં થશે, સમાજમાં થશે, નગરની અંદર પણ થશે, જુદી જુદી જગ્યાએના અભિવાદનો થશે અને અભિવાદન થવાને કારણે એનામાં જે મોટિવેશન મળશે એ મોટિવેશન એના જીવનની ગાડીને આગળ ધપાવવાનું એક મોટું પરિબળ બની જશે. અને દર વખતે એ પહેલ કરી અને વિદ્યાર્થીઓનું સન્માન કરે છે એ બહુ સારી બાબત છે. મિત્રો, તમારી સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ શાળામાં ભણનારા હોય છે. દરેક વર્ગમાં 65-70 બાળકો અભ્યાસ કરતા હોય છે. દરેકને શિક્ષકો અને ગુરુજનો સમાન શિક્ષણ આપે છે. આગવી ઓળખ ઊભી કરશે આવો એવા હોનહાર છાત્રવૃંદને સ્મૃતિચિહ્ન ઉપહાર સમર્પણથી આપણે સન્માનિત કરીએ. શરૂઆતમાં 12 સાયન્સના વિદ્યાર્થીઓ, કદાચ એ વિદ્યાર્થી ના આવ્યા હોય તો આલિશ્રી ઇનામ માટે આવી શકે છે. મંચ ઉપર વિરાજિત મહેમાનોનું નામ નહીં બોલું, આપ કદાચ પટેલ માધ્યમિક એન્ડ એનએલવી પટેલ માધ્યમિક સંસ્કાર વિદ્યાલય નાનીગઢ એના કૃપાલી શૈલેષભાઈ પટેલ એ 55 સંવિદ્યાલય હાઈસ્કૂલ સામાન્ય પ્રવાહ એવા આપણી વચ્ચે છે. આસ્થાન હબીબભાઈ પઠાણ 74.57% સંવિદ્યાલય બોલાવ્યા છે. હવે ભાઈ આવે છે અમારી સેવા આસ્થાન આગળના ક્રમમાં પ્રભાવતી પટેલ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલના એવા કશિશ વિનુભાઈ ચાવડા 94.14% મેળવીને પ્રથમ ક્રમાંક આવે છે. કશિશ ત્યાર પછી દિવ્ય પટેલના શ્રી ઈશ્વરે થયા. ખૂબ ખૂબ ધન્યવાદ છે આ મિત્રોને. શ્રી દિવ્ય પટેલ કન્યા વિદ્યાલય નાની કડી ના એમાં શ્રી વિશ્વાબેન અપૂરભાઈ રવાઈ 93.71%. બહુ બઢિયા આગળથી વધાવી રહ્યા છો, ખૂબ આનંદ થાય છે. ત્યાર પછી પીએમની ઠાકોરના લક્ષ્ય તૈયાર છે. ખૂબ સરસ આ વિદ્યાર્થીઓના પરિશ્રમને શ્રી પ્રિયાજી ઠાકર આદર્શ હાઈસ્કૂલના એમાં દક્ષ નરેશકુમાર ઠક્કર 92.14% સાથે ખૂબ સુંદર આઈપીડીના વિદ્યાર્થી અદલબેન તૈયાર છે. શ્રી અનિલબેન રાજેશભાઈ મકવાણા 88.45% મેળવી આઈપીડી સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. ખૂબ સુંદર સાહેબ પ્રિન્સિપલ સાથે સાથે એક પ્રિન્સિપલ સાહેબ છે બે મિનિટ ત્યાં આગળ પંકજ સાહેબ આવી છે એક ફોટો અંજની શ્રી આફ્રિકાનું જવાહરિયા મલિક ખૂબ સુંદર મજાના 88.43%. હવે મુસ્લિમ સમાજના દીકરી વચ્ચે ખૂબ સુંદર સારો દેખાવ કરીને જે શાળામાં અવ્વલ નંબર આવ્યા છે. બેનજી આગળ કે પટેલ શ્રી ઇનામ તૈયાર રહેશે. શ્રી
श्री के पटेल श्रीहरि सेकेंडरी एंड हायर सेकेंडरी स्कूल विश्वविद्यालय महिमा अरुण कुमार राजी 86.80% भाई मई આવ્યા છે હોલી ફેમિલીમાંથી પૂજન તૈયાર છે હોલી ફેમિલી હાઈસ્કૂલ કડી એવા શ્રી પૂજન રાજેશ કુમાર પટેલ 86.40% ભાઈ આવ્યા છે તો પ્રતિનિધિ તરીકે આવ્યા આગળના ક્રમમાં લીલાબેન પટેલ આદર્શ માધ્યમિક વિદ્યાલયના શ્રી મિલન કુમાર ભગતભાઈ કુમારા 84.14% લાગણી આવ્યા છે ખૂબ સુંદર વધારે છે ઝવેરિયા સ્કૂલમાંથી તન્વીબાથી તૈયાર છે ઝવેરિયા સ્કૂલમાંથી તન્વીબાથી રાજમનભાઈ ભલા આવો 81.20% પ્રથમ નંબર આવેલા છે તન્વીરભાઈ પછી કેજે પટેલના તૈયાર રહેશે રાજદીપસિંહ કરશનભાઈ રેઠીદાસ પટેલ માધ્યમિક વિદ્યાલય નાની કડી એના રાજદીપસિંહ ગાંધીજી વાઘેલા 79.85% લાગી અને શાળામાં પ્રથમ નંબર આવ્યા છે આદર્શ વિદ્યાલય चलो बुक वाला के पटेल सिविल इंग्लिश मीडियम स्कूल सौम्य राजू वैद्य साई 96.66 आओ त्यार પછી એસવી માં भी ध्यान दीजिए सभी विद्यालय हाई स्कूल वो एक होनहार विद्यार्थी કે જેને છે ને અમને આની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે અને પ્રાથમિકમાંથી અમે માધ્યમિકમાં ગયા અને ત્યાં પણ સારું એવું દેખાવ કર્યો છે એવા અમારા ધ્યાનીને વિશ્વાસ કુમાર પટેલ 96.50% મેળવ્યું અને ખૂબ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે હંમેશા સરળ સૌમ્ય અને ખૂબ પ્રગટ વિદ્યાર્થીને અહીં સન્માન મળ્યું છે यानी मैंने खूब अभिनंदन मुकेश भाई आओ सर आओ ત્યાર પછી ડીકે પટેલ કન્યા વિદ્યાલય નાની કડીના એવા હિરલબેન વાઘેલા આવો હિરલબેન રણપ્રસિંહ વાઘેલા 95%. ડીકે પટેલ કન્યા વિદ્યાલય સુંદર મજાના આગળના ક્રમમાં ડીપી પટેલ માધ્યમિક સ્કૂલ નાની કડી એવા લિપિબેન ભાવિક કુમાર શાહ 95.67% લાગેલી પ્રથમ આવ્યા છે લિપિબેન આવ્યા વગરના પરિવાર લેટ પડી ગયા છે લિપિબેન કોઈ હમણાં સંબંધી વિદ્યાર્થીઓ ખૂબ સરસ સુંદર દેખાવ છે બેનનો ત્યાર પછી પાયલ અંકિત વિદ્યાલયમાંથી એવા અમારા યશ સુનિલ કુમાર ઠાકોર 95% આવ્યા છે એમના વતી પ્રિન્સિપાલ છે કિશભાઈ આગળના ક્રમમાં ડૉક્ટર રામભાઈ સ્કૂલના માનસિક તૈયારી છે
એવો જ એક અમારા ડૉક્ટર રામભાઈ એમ પટેલ સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ વિદ્યાલય કેમ્પસ અમારા પ્રદ્યુમનસિંહની દીકરી પ્રદ્યુમનસિંહ વાઘેલા અમારા બહુ એક સુંદર હોળમાં અમારા સર્વવિદ્યાલય પરિવારના કાર્યકર્તા છે. એમની દીકરી માનસી ખૂબ સુંદર ડૉક્ટર રામભાઈ સ્કૂલમાં પ્રથમ નંબર લાવીને 94% મેળવ્યા છે. માનસીબેનને સ્વાગત સન્માન માટે હોલી ફેમિલી સ્કૂલમાંથી અમારા તૈયાર છે વૈભવ. હોલી ફેમિલી હાઈસ્કૂલ વૈભવ રાકેશ કુમાર પટેલ 92.50% મેળવી અને સારો દેખાવ કર્યો છે. હવે છે કોઈ એમના પ્રતિનિધિ આપણો તેમાં બહુ મોટો ભેદ હોય છે. આજે આપણે સાંભળીએ બેન. નજીક રાખો. સરે જે રીતના કહ્યું એ રીતના મારે ધોરણ 12 સાયન્સની અંદર સર્વ વિદ્યાલયમાં હું પ્રથમ આવી છું. મારે 93.23% છે. આ રિઝલ્ટ મેં કોઈ પણ પ્રકારના ટ્યુશન વગર અને દરરોજ છે કલ્યાણ પ્રતિ જ્યાં અહીંથી 25 કિલોમીટર દૂર છે ત્યાંથી દરરોજ બસમાં અપડાઉન કરીને 50 કિલોમીટરનું દરરોજ અપડાઉન કરીને મેં વગર ટ્યુશને આ માર્ક્સ મેળવ્યા છે. હું બધાને એક જ સલાહ આપીશ કે તમે ટ્યુશન પાછળ બહુ વધારે પડતા ના ભાગો. તમારામાં જે ટેલેન્ટ છે એ તમે જાતે પ્રૂવ કરી શકો છો. તો એના માટે તમે ટ્યુશનના 3 કે 4 કલાક આપો અને પાછા ઘરે આવીને મહેનત કરો, સ્કૂલે જાઓ. આટલું બધું કરીને તોય પણ અમુક માર્ક્સ નથી મેળવી શકતા. તો હું એટલું જ કહીશ કે તમારામાં ટેલેન્ટ છે જ, તે બધાનામાં ટેલેન્ટ હોય છે, પણ એ ટેલેન્ટને જાણો. તમે ચોક્કસ કરી શકશો. હું આ કરી શકી છું તો હું તમને પણ કહીશ, જો હું આટલું સ્ટ્રગલ કરીને આ રિઝલ્ટ આવી શકતી હો તો આ કડીના વિદ્યાર્થીઓ તો ચોક્કસ મારા કરતાં પણ સારું રિઝલ્ટ આવી શકે ને. હા, તો હું એટલું જ કહીશ કે એવરી સ્ટડી પોસિબલ વિથઆઉટ ટ્યુશન. ખૂબ ખૂબ આભાર. ખૂબ સુંદર અહીંયા આવે એક વિદ્યાર્થીનો આ હતો. આજના દિવ્ય ભાસ્કરમાં વાંચનો એક સુંદર મજાનો આર્ટિકલ આવ્યો છે. એમાં આપણા જાવેદ અખ્તર સાહેબ બહુ ગીતકાર છે, સંગીતકાર છે. એમને તો જે સફળતાની કોઈ ફોર્મ્યુલા નથી. તમારી આવડતને રચનાત્મકતામાં બદલવી જરૂરી છે. પ્રતિભા, અનુશાસન અને આત્મસન્માન આ 3 વસ્તુ છે ને એ તમારી ક્ષમતાને સફળતા અપાવે છે. દીકરીને ખૂબ ધન્યવાદ. એવા જ આપણા બીજા અંજલિબેન રાજેશબેન પણ આઈપીટી સ્કૂલ પ્રિન્સિપાલ શ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એને હું અહીંયા આગળ આહુત કરું છું. પોતાના વિચાર પ્રગટ કરે શ્રી અંજલિબેન. અહીંયા ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, અમારી શાળાના પ્રિન્સિપાલ શ્રી મુક્તભાઈ અને આપ સૌનો નમસ્કાર છે મારા. હું ધોરણ 12 આઈપીડીપી સ્કૂલમાં ભણી છું કોમર્સમાં. મારે 88.43% આવ્યા હતા. હું પણ કોઈ ટ્યુશન નહોતું કર્યું. અને હું બતાવીશ તો માફ કરજો, આટલા બધા જણ છે એટલે થોડી ગભરામણ થાય છે. નંદ ગૌશાળાએ મને અહીં બોલાવવાની તક આપી તેના માટે ખૂબ ખૂબ આભાર. અહીં 12માવાળા જે વિદ્યાર્થીઓ આવ્યા છે તેમને તેમના ભવિષ્યમાં પગલું ભરવા જઈ રહ્યા છે અને 10માવાળા જે આવ્યા છે તેમને પ્રોત્સાહન મળશે કે તેમને 12મામાં પણ અહીં આવવાનો મોકો મળે. હું ધોરણ 10માં પણ અહીં આવી ગઈ છું એટલે મને અહીં આવવાનો એક્સપિરિયન્સ છે. ત્યારે બોલી નથી, ત્યારે બોલી છું એટલે થોડી ગભરામણ થાય છે. 12th સાયન્સની અંદર પીએમજી ઠાકર આદર્શ હાઈસ્કૂલ કડી 96.46% મેળવીને તન્વી અરવિંદ કુમાર પટેલ અહીં આવે છે. હા, આવો. સાત સ્કૂલોમાં જે 12 સાયન્સ ચાલે છે એમાંથી સૌથી વધારે ટકા મેળવી અને બેને સુંદર મજાનો દેખાવ કર્યો છે. અને અભિનંદન છે. ટ્રસ્ટીઓને અને મહેમાનોને ત્યાં જ ફરી પુરસ્કાર આપવા વિનંતી છે.
એવા જ આપણી વચ્ચે ખૂબ સુંદર દરેક વિષય ઉપયોગી છે, કાયમી સન્માનમાં નદી ગૌશાળાનું બની રહે છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આપણા છાત્રવૃંદને. એવા જ આપણી વચ્ચે સવિતાલય હાઈસ્કૂલ કડી 93.23% મેળવીને અમારા આયુષીબેન વિક્રમભાઈ ઠાકોર આપણી વચ્ચે ઉપસ્થિત છે. આયુષીબેન દરેક વિદ્યાર્થીઓ કમસે કમ તાલીમ કારણ કે આપણા આ જીવનનું જે કંઈ આપણે પરિશ્રમ રહ્યો છે ને એનું સન્માન એવા જ ક્રમમાં ખુશીબેન તૈયાર છે. ખૂબ સુંદર આપણી વચ્ચે શ્રી આર.કે. પટેલ સંસ્કાર ઇંગ્લિશ મીડિયમ સેકન્ડરી સ્કૂલ કડી એવા ખુશીબેન કિરીટકુમાર પટેલ અહીંયા પ્રશ્નો મળ્યામાં તો આપણા સ્કૂલની આપણી વચ્ચે છે જ. લિવ્યાસી પણ 60% ખુશીબેન લાવે છે ઇંગ્લિશ મીડિયમમાં. એવી જ રીતે સુંદર આર.કે. પટેલ ગુજરાતી મીડિયમ પણ ચાલે છે 12 સાયન્સ. તો એમાંથી દિયાબેન હર્ષદકુમાર પરીખ 88.9 નથી આપી. આ નેટમાં ગયા છે નેટની પરીક્ષા આપવા માટે. તો શિક્ષક શ્રી ગેટ પર પ્રતિનિધિ તરીકે સાહેબ શ્રીને વિનંતી. આગળના ક્રમમાં અંશુબેન તૈયાર રહે એ પરીક્ષા ખૂબ સુંદર શિક્ષક આવ્યા છે. ખૂબ આનંદ થયા આપણને. દિયાબેન નીટની એક્ઝામ માટે ત્યાં ગયેલા છે. દિયાબેન 88.90% આવ્યા છે. એવી જ રીતે આપણી વચ્ચે કે પટેલ સિવરી સેકન્ડ ગ્રેડ હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના અંશુ અશ્વિનકુમાર પટેલ. અંશુ 87.07% લાવીને ખૂબ સુંદર દેખાવ કર્યો છે. અહીં યુવરાજસિંહ એસટી પટેલમાં તૈયાર એ રીતે બીજેમાંથી કૃષ્ણા. ખૂબ સુંદર એકાદ વિદ્યાર્થીને બાર કપડા બધા આવ્યા છે. ખૂબ સારી વાત છે. એસટી પટેલ આદર્શ વિજ્ઞાન વિદ્યાલયમાંથી યુવરાજસિંહ ભીખાજી ડાબી. આદર્શ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ 84% લાવીને વિદ્યાર્થીએ એના વિદ્યાલયમાં સુંદર દેખાવ કર્યો છે. ખૂબ સરસ. શ્રી ડીજે પટેલ કન્યા વિદ્યાલય અલીગઢ એવા અમારા કૃષ્ણા સંજય કુમાર પટેલ. કૃષ્ણને 84% લાવીને ખૂબ સારો દેખાવ કર્યો છે. ખૂબ સુંદર. બાર સાયન્સમાં 7 વિદ્યાર્થીઓમાંથી એક બે ઉપસ્થિત પરીક્ષાના કારણે બાકીના ઉપસ્થિત સર્વેની પ્રેરક રહી છે. એના માતા પિતા વિદ્યાર્થીને અભિનંદન છે. આગળના ક્રમમાં બાર જનરલ કરવા માટે आंशिक कुमार वीरेंद्र कुमार मौर्य 77.50% મેળવીને આદર્શ હિન્દી વિદ્યાલય ગૌરવ રહે છે. आंशिक कुमार बेंसी ત્યાર પછી આદર્શ જીતિકા બેન તૈયાર છે. આદર્શ સેકન્ડ
હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થી જીતિકા કનૈયાલાલ સર 73.57% મેળવ્યું અને નવી આયોજનમાં બહુ વધાર્યું છે. રંગવાલા સ્કૂલમાંથી આવ્યું છે. આગળના ક્રમમાં રસિકલાલ નાથાલાલ શાહ રંગવાલા સેકન્ડરી સ્કૂલ માઈ વિનોદભાઈ પરમાર 71. બીજા પરિવારના વિદ્યાર્થીઓ છે એનું નામ બોલીશ. ધ્યાન રહેશે અહીંયાથી વળે છે. ટ્વેલ્થના સાયન્સના અને અન્ય વિદ્યાર્થીઓ છે એવા શ્રી કહાન આનંદ પટેલ. કહાન આનંદ પટેલ દિલ્હીમાં વિદ્યાલય ઓળખ છે અમદાવાદથી આપણી વચ્ચે છે. એમના પરિવારના છે આપણે સરસ બધાનો પસંદ કરી રહ્યા છે. જો એમના પણ જે વિદ્યાર્થીઓ છે એમને મજા છે. આગળના ક્રમમાં બાલમામાં જ એમને નામના કાઢી છે એવા નિર્મા વિદ્યાલય અમદાવાદના શાંતનુ મુંજાલ પટેલ. શાંતિભાઈ અમદાવાદની અંદર નિર્માણની અંદર ભણે છે અને એનો ત્યાં આગળ સેકન્ડ નંબર છે. વિદ્યાર્થીઓને પણ અભિનંદન છે. આગળના ક્રમમાં આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલના એવા અક્ષર પટેલ. એવા તમારા આગળના ક્રમમાં વિદ્યાર્થીના આશીષભાઈની દીકરી આશીષભાઈ પટેલ. ઘરના લોકો જરા એમને સન્માન કરેલે આનંદ થાય છે. બીજા એવા છે ઋષિ નિતેશ કુમાર પટેલ. ઋષિ નિતેશ કુમાર પટેલ. ખૂબ સારી રીતે પ્રતીક્ષા અને સાધના કરીને આ બધા બેઠા છો. વધારે સમય લેવાના નથી. ના મિત્રો પછી 2-4 પ્રતિભાવ છે એને આજનો કાર્યક્રમ આપણે સંપન્ન કરવાના છીએ. દરેકે ભોજન પ્રસાદ લઈને પણ આપણે અહીંયા જવાનું છે. અને એવા જ આગળના ક્રમમાં કેવીર પ્રશાંત કુમાર નંબર છે. આઈએ હવે પછી ક્રમ આપણો 10ના વિદ્યાર્થીઓ પ્રથમ વખતે બોર્ડની પરીક્ષા આપી અને બહુ સારું કાઢું કાઢ્યું છે એવા વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. હું નામ બોલું છું બીએમપી ઠાકર આદર્શ હાઈસ્કૂલ. 2 વિદ્યાર્થીઓ છે એક સરખા ટકા લાવીને પ્રથમ નંબર મેળવે છે. અગાઉના વર્ષે પણ આવો તો ખૂબ અભિનંદન છે. એવા છે આપણી વચ્ચે એવા ગ્રુપલ તેજભાઈ પટેલ 96.67. અને બંનેની જોડીની અંદર આમ સ્પર્ધા કરેલી છે એવા બીજા બીએમ ઠાકર આદર્શ હાઈસ્કૂલના 96.67% બીજા વિદ્યાર્થી છે હર્ષિત
કઈ પડે? 80 વર્ષ કઈ પડે? અહીંયા મેં નંદી ગૌશાળાનો ટૂંકમાં આપને બધાને પરિચય આપ્યો છે. આપણી વચ્ચે બંને મહાનુભાવો છે, એમની વાણીનો આપણને લાભ મળવાનો છે. મેં તેરી કરું મેં વંદના, તેરી કરું મેં આરાધના. ખૂબ સુંદર મજાના ભગવતીના શીર સ્મરણ છે. આજના પ્રસંગે આદર મળે કે ન મળે એવી મને પરવા નથી. ક્યાંક મને ફળ મળે કે ન મળે એ જાણવાની ઈચ્છા પણ નથી. કર્તવ્ય કરવા અમે જન્મ ધર્યા છે. દિન રાત સેવા થકી સદા સર્વદા માતા જનની ગૌ માતા માતૃભૂમિની સેવામાં વ્યસ્ત અને મસ્ત એવું અમારું જીવન, એવું એક વ્યક્તિત્વ આપણી વચ્ચે છે. આમ અજવાળું ફેલાવે એને કહેવાય છે માણસ, અને બીજા માટે જીવી જાણે એનું નામ છે માણસ. ગૌશાળાના આટલા સુંદર વૈભવ વચ્ચે એક પડદા પાછળનું વ્યક્તિત્વ એટલે આપણા શ્રી રજનીભાઈ ગુલાબદાસ પટેલ આપણી છે. સૌ પ્રથમ બેઠા છે બલગામાં, જેઓ શારદાબેન ગુલાબદાસ પટેલ આ મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી તરીકે દાયિત્વ નિભાવે છે. આ પરિસરનું એક નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા શ્રી રજનીભાઈને આજના પ્રસંગે સ્વાગત પ્રવચન માટે આમંત્રું છું. આદરણીય શ્રી રજની પ્રતિભાઈ સર્વે તમારું સ્વાગત છે. આપનું સાહેબ ક્યાંથી? જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ એવરીબડી. આજના શુભ પ્રસંગે કડીની પહેલા છોકરાઓના સન્માન માટે અહીં આગળ અમારા ટ્રસ્ટ બોલાવવામાં આવ્યા. અમને ખૂબ જ આનંદ થાય છે કે આપ સૌ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ છોકરાઓને આટલા સરસ ઉત્તીર્ણ માર્ક આવ્યા અને એમને સારું પડતર આપ્યું. તો અમારું ટ્રસ્ટ પણ આ બધા બાળકોને સન્માન કરે અને પ્રિન્સિપાલ અને આચાર્યો આવા વિદ્યાર્થીઓની દર વર્ષે પ્રેરણા સાથે આપે અને ભવિષ્યમાં એમનું ઉજ્જવળ ભવિષ્ય બને. આ બધા વિદ્યાર્થીઓ એન્જિનિયર બને, ડૉક્ટર બને, એન્જિનિયરના વ્યક્તિ બને અને ખૂબ પ્રગતિ કરે, જેથી ભારત દેશની ખૂબ સારી સેવા કરી શકાય અને એની ખૂબ ઉન્નતિ વધે એવી મારી બધાને શુભેચ્છા. આ સાથે કોઈ કહે ગુલમોહર તો કોઈ કહે ગરમળ. ચાલો આપણે રચીએ એક પરિચય કરવામાં આવે. ઓળખાણ એટલે એક બહુ મોટી ખાણ છે મિત્રો. ઓળખાણ કરવાથી ઓળખ વધે અને ઓળખ વધવાથી વિશ્વ વધે. આજના પ્રસંગે પધારેલ મહેમાન વંદના પરિચય માટે હું જરા સૌ પહેલાં આપણી વચ્ચે ઉપસ્થિત એવું એકદમ મૃદુ, નમ્ર, સૌમ્ય, વિરલ વ્યક્તિત્વ મારા પણ આદરણીય ગુરુ એવા શ્રી જગદીશભાઈ તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે. બધાનો એ વડીલ આર્ટિસ્ટ અને તેમને પણ આપણું સન્માન આભાર. અંજલિબેને અહીંયા આઈને સાહસ કર્યું ને એ જ બહુ મોટી ઉપલબ્ધિ છે. બોલ્યા કે અને પોતાની વાસ્તવિકતા પ્રગટ કરી. વાંધો નહીં. 21/6/26 બહુ બે મહત્વના દિવસ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને હેપી ફાધર્સ ડે.
તો આજની મંગલ વેલામાં પ્રભાતમાં આપ સર્વેનું હૃદયથી નંદ ગૌશાળા સ્વાગત કરે છે. તમારા જે પગલાં થયા અને સમગ્ર સભામાં એક જીવંતતા પ્રસરી ગઈ છે. સૌએ હૃદયથી તમને આ સભામંચની નજર ઊંચી થઈ ગઈ છે અને સમગ્ર વાતાવરણ પણ રૂડા આગમનની એક બહુ મોટી અસર થઈ ગઈ છે. તારા ગમે તેટલા વિશાળ હોય પણ આજે દીવા સાથે વાત કરવું છે. ભીતર ભરી અજવાળું ના ચળહળીએ કેમ, આવો આપણે પ્રગટીએ એક નાનેરા દીપકની જેમ. માં શારદાના ચરણે દીપ પ્રાગટ્ય માટે અતિથિવૃંદ એવા આદરણીય શ્રી જગદીશભાઈ સાહેબ, શ્રી રજનીભાઈ, આશીષભાઈને વિનંતી કરું, આપ આવો માં ભગવતીના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરીને આજનો આપણો મંગલ પ્રસંગનો પ્રારંભ. દરેકની ભોજનની વ્યવસ્થા સવારથી બપોર સુધીનું અને બહુ સારા આપણી મોટા આજે બાકી બધી બહુ કથા વગેરે થતી હોય છે. અને મહત્વના ભજન આ સંસ્થામાં વિનામૂલ્યે થાય છે. તો આવા ખૂબ બધા પ્રકલ્પો સાથે અહીંયા દલપતસિંહ સોલંકી અહીંયા છે. ત્યાર પછી આરતી કદર સંસ્કારમાંથી પરીક્ષા આરતી કદર સંસ્કાર ઇંગ્લિશ મીડિયમ સેકન્ડરી સ્કૂલ એમાં શ્રી તનિષા કમલ મોરક્કા 91.33%. વાહ, તનિષાબેન ખૂબ સુંદર. આ બધા લોકો બધા શિલ્પ પણ એમને ધારણ કર્યો છે. 90 ઉપર જે છે વિદ્યાર્થીઓએ વિશેષ રીતે નવાયા છે. એસએમ કમલના તૈયાર છે આઈસાબાનું એસએમ કમલ ગર્લ્સ હાઈસ્કૂલ કડી એવા આઈસાબાનું મોહમ્મદ ફારૂક ગાંચી 91.70. ખૂબ બહુ સારો દેખાવ કર્યો છે આપણે. એવા જ આઈપીડીપી સ્કૂલના આપણા 10માના વિદ્યાર્થી દક્ષકુમાર જીતેન્દ્રકુમાર પ્રજાપતિ 88% મેળવ્યો છે. આ સાહેબ સાથે કેજે પટેલના વિદ્યાર્થી તૈયાર છે 60. કેજે પટેલ માધ્યમિક સંસ્કાર વિદ્યાલય નાની કડીના વિદ્યાર્થીની સૃષ્ટિબેન દિગેશભાઈ વચ્ચર 87.87 ગયા છે. આદર્શ હિન્દી વિદ્યાલયના વિદ્યાર્થી તૈયાર છે. આદર્શ હિન્દી વિદ્યાલય અંકુશ કુમાર જાદવ, અંકુશ કુમાર લાલાભાઈ જાદવ 86.66. ખૂબ સુંદર. ધન્યવાદ. ત્યાર પછી આદર્શ ઇંગ્લિશ પ્રિયાંશ અવધકુમાર સિંહ 86.33%. આદર્શ સેકન્ડરી સ્કૂલનો બોર્ડ વધારે છે. આ છે પ્રિન્સિપાલ સાહેબ મુકેશભાઈ એવોર્ડ. ત્યારે વિદ્યા મંદિરમાંથી રિસીતાબેન થઈ ગયો છે. વિદ્યા મંદિર માધ્યમિક સ્કૂલ રિષિતાબેન અલ્પેશભાઈ પરમાર 85.83%. કારણ બહુ વધારે છે. ખૂબ સુંદર. પ્રભાવતી પટેલ સ્કૂલના પ્રભાવતી પટેલ સેકન્ડરી સ્કૂલ ના એવા આર્યન નાગજીભાઈ સેન
ધોરણ 10માં આર્યન 80.23 મેળવી સારો દેખાવ કર્યો છે. બરંગવાલા સ્કૂલમાં ફી રસિકલાલ નાથાલાલ શાહ રંગવાલા સેકન્ડરી સેકન્ડરી સ્કૂલ યાવેન નવીનભાઈ ગરજી 83.5% ઓવર રહ્યા છે. સરસ. આગળની હરોળી લાલ રાખીને દાંતીના ગડગડા એવા છગડીયાટી સ્કૂલના પિયુષ કુમાર નરેશભાઈ ચાવડા 72.20 છગડીયાટી સ્કૂલ ચાલુ રીતે આ વિદ્યાર્થી આપણા જે ભણતા નથી વિદ્યાર્થીઓને સન્માન આપેલું છે. ખૂબ સરસ. બિલકુલ આભાર, ધન્યવાદ. આ સંબંધોના સમીકરણમાં ક્યાંક આવે મોટી બાધા, છતાં વાલ ઉમેરી વેચી દઈએ ને વાત કરીએ બધા વાંધા. એવા માણસની કરીએ શોધ તો સદીઓ નીકળે, જેને આપણે ક્યાંક ક્યાંક ખાબોચની સમજી બેઠા છે ને એ તો આખે આખો જય હે જય જય ભારત માતા કી વંદે. આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. સદા રીતે આવતા રહેશો એવી શુભકામના સાથે આ કાર્યક્રમને આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યાં આરતી માટે આપણે કડી ખાતે આવેલી નંદ ગૌશાળા ખાતે કડી શહેરમાં આવેલી 22 હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. એનો આ પ્રોગ્રામ જોઈ રહ્યા હતા. હું છું ભાવેશ પરીખ, ચીફ બ્યુરો કડી સાબર આવાસ. આપ જોઈ રહ્યા છો નંદ ગૌશાળામાં 22 હાઈસ્કૂલના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. એના આપ દ્રશ્યો અને નિહાળી રહ્યા છો. હવે ભોજન લઈ અને બધા જુદા પછી તો હવે મને રજા આપશો. હું છું ભાવેશ પરીખ, ચીફ બ્યુરો સાબર આવાજ કરી. ઓકે. આપ જોઈ રહ્યા છો નંદ ગૌશાળાના ગાય માતાની આરતી કરી અને ત્યારબાદ ઘાસ પૂરાના ખોમ્યા હતા અને હવે સૌ ભોજન લેવા માટે ગયા છે. હું છું ભાવેશ પરીખ, બ્યુરો ચીફ સાબર આવાજ કરી. કડી ખાતે આવેલી આ નંદ ગૌશાળાના દ્રશ્યો છે. તેના જ હોલમાં 22 હાઈસ્કૂલો, માધ્યમિક સ્કૂલો અને સ્કૂલોમાંથી આવેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને સન્માન સમારંભ ઉજવાયો. ચાંદીનો ગોલ્ડ મેડલ, શીલ્ડ, પ્રમાણપત્ર અને કીટ આપવામાં આવી હતી. હું છું ભાવેશ પરીખ, સાબર આવાજ કરીએ, બ્યુરો ચીફ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.